जय गौरांग जय नित्यानंद 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 जय गौरांग आनंद जय गौरांग नित्यानंद 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 नित्यानंद
गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे 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 जय जगन्नाथ जय जगन्नाथ बलदेव जय सुभद्रा 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 जय भक्ति विनोद भक्ति विनोद भक्ति विनोद ठाकुर भक्ति विनोद जय भक्ति विनोद जय भक्ति विनोद भक्ति विनोद ठाकुर भक्ति विनोद जय भक्ति विनोद भक्ति विनोद भक्ति विनोद ठाकुर भक्ति विनोद એટલે ચાવી ચાવી કહેવાય દરવાજો ખોલવાની ભગવાનના ધામનો દરવાજો ખોલવાની ચાવી એ તો ભગવાનનું નામ છે અને આ ચાવી ફેરવવી બહુ સહેલી છે ખાલી મોઢામાંથી ભગવાનનું નામ લેવાનું છે બસ જે ભગવાનનું નામ પોતાની જીભ પર રાખે ભગવાન એના હૃદયમાં હંમેશા માટે રહે કે નૃત્ય કરે ભગવાન એના હૃદયમાં એનું હૃદય ભગવાનનું લીલા સ્થળ બની જાય લીલા સ્થળ એ પ્રમાણે નામનું સ્મરણ આપણે કરવાનું છે અને ભગવાનને પ્રસન્ન કરવાના છે રોજ નિરંતર લીલા માતાજી સેવા કરે છે મંદિરમાં ફૂલ પુષ્પ અર્પણ કરવાથી દરેક પુષ્પ અર્પણ કરો તો એના સાથે ભગવાનનું નામ લઈને મૂકવાનું કારણ કે કોઈ પુષ્પમાં સુગંધ હોય કોઈ પુષ્પમાં ના હોય આજકાલના ફૂલમાં પણ સુગંધ બહુ ઓછી થઈ ગઈ છે અને વેદોમાં કીધું છે કે ભગવાનને સુગંધ વગરના ફૂલ અર્પણ કરવા એમાં કોઈ આપણે ભૂલ થઈ જાય સુગંધ વગરના ફૂલ ભગવાનને અર્પણ ના થાય નોર્મલ પણ આજકાલ તો હવે શું કરીએ સુગંધ વાળા ફૂલ મળવા મુશ્કેલ છે હવે ગૌર નિતાઈ પણ આવી ગયા છે તમારા અને પાછા ગૌર નિતાઈ વૃંદાવન થી આવી એટલે અદ્ભુત ભાવ છે કે જ્યારે ગૌરાંગ મહાપ્રભુ વૃંદાવનમાં ગયેલા આખા જગન્નાથપુરીથી ચાલીને હજારો કિલોમીટર ભગવાન પોતે વૃંદાવનમાં ગયેલા પહેલી વખત તો જ્યારે વૃંદાવનમાં જતા હતા ત્યારે લાખો લોકો એમના પાછળ ચાલતા હતા બધા એમની શરીરની જ્યોતિ તેજ જોઈને બધા કહે કે આ જ રાધા છે આ જ કૃષ્ણ છે આ જ છે સ્વયં ભગવાન અને બધા એમના પાછળ પાછળ ચાલવા લાગ્યા એ અમે બધું છોડીને પાછળ જઈશું ગૌરાંગ મહાપ્રભુ પણ પછી એમને જોયું રામકેલી સુધી પહોંચ્યા પછી એમને જોયું આટલા બધા લાખો લોકોને લઈને હું વૃંદાવન જઈશ તો વૃંદાવનનો ભાવ હું અનુભવ કેવી રીતે કરીશ વૃંદાવનમાં તો મારે એકાંત રૂપે જવું છે કારણ કે રસ વૃંદાવનનો રસ ચાખવા માટે આટલી બધી ભીડમાં હું એનો રસ નહીં ચાખી શકું એટલે ત્યાંથી પાછા વળી ગયા રામકેલીથી પાછા વળી ગયા પાછા પૂરી આવી ગયા અને દર વર્ષે ભક્તોને કે હવે મને વૃંદાવન જવા દો તો મારું ઘર છે 5000 વર્ષ પહેલા મેં ત્યાં લીલા કરેલી છે
ભક્તો કે નહીં નહીં પ્રભુ હવે રથયાત્રા આવે છે, હવે રોકાઈ જાઓ. એટલે રથયાત્રા આવી જાય પછી પ્રભુ કે હવે મને જવા દો. ના ના પ્રભુ હવે તો ઢોલ યાત્રા આવે છે, હવે રોકાઈ જાઓ. તો ઢોલ યાત્રા થઈ જાય પછી કે અરે ભગવાન હવે તો શરદ પૂર્ણિમા આવે છે, તમે રોકાઈ જાઓ. એમ કરીને 2 વર્ષ સુધી બધા ભક્તોએ ભગવાનને પુરીમાં રોકાઈ દીધા. એન્ડમાં ભગવાને કીધું રથયાત્રા પૂરી થઈ અને પછી ભગવાને કીધું જો હવે હું તમારી પરમિશન નહીં પૂછું, હું સીધો નીકળી પડીશ. એકચ્યુઅલી જો ભક્તોની આશીર્વાદ એટલો જરૂરી છે કે ભગવાન પણ પોતાના ભક્તોને પૂછીને વૃંદાવન જાય છે. પોતે ભગવાન એમને પણ વૃંદાવન જવા માટે પોતાના ભક્તોની અનુમતિ લઈને જાય. એટલે કૃપા છે ભક્તોની. જે ભગવાનના ધામમાં ખાલી સ્નાન કરવા માટે જાય છે એને ધામમાં જવાનું આખું ફળ નથી મળતું. જે ભગવાનના ધામમાં ભક્તોને દર્શન કરવા માટે ત્યાં સાધુ સંતોથી ધામનું મહાત્મ્ય સમજવા માટે જાય એને ધામનું આખું ફળ મળે છે. એટલે કહેવાય છે ભક્તિ વિનોદ ઠાકુર લખે છે કે યથા સાધુ તથા વૃંદાવન. જ્યાં ભગવાનના પરમ ભક્તો રહે છે એ સ્થળ એકચ્યુઅલી વૃંદાવન થઈ જાય છે. કારણ કે આપણે જ્યારે સાધુના સાનિધ્યમાં જઈએ ત્યારે એમને તો પોતાને વૃંદાવન દેખાતું હોય 24 કલાક. એટલે એમની કૃપાથી જ્યાં રહે ત્યાં વૃંદાવનને પ્રગટ કરી શકે છે સાધુ. એટલે ભગવાન પોતે પોતાના વૈષ્ણવોનું પરમિશન લઈને વૃંદાવન જતા હતા. પછી નીકળી પડ્યા અને સ્વરૂપ દામોદર અને રામાનંદ રાય એમને સ્પેશિયલ સેવક આપ્યો રસ્તામાં કે પ્રભુ તમારા માટે આ રસોઈ કરશે, તમારે ધ્યાન રાખશે, તમે એકલા ક્યાં જશો આટલું. એમ કરીને ભગવાન નીકળી પડ્યા વૃંદાવન માટે. અને એવો ભાવ ભગવાનને પ્રગટ થયો વૃંદાવનમાં કે જ્યારે જમુનાજીને જોઈ તો જે બોટ ઉપર ઉભા હતા એ આખી બોટ ઉપર જ નાચવા લાગ્યા અને આખી બોટ જ ડૂબી ગઈ પાણી. એટલે બધા ડરી ગયા કે આવો કેવો ભાવ ભગવાનના શરીરમાં. આખું આંસુ આવી ગયા એમના, આખા રોમાંચ થઈ ગયેલો. કારણ કે એમની જમુના એમને કેટલા વર્ષો પછી જોયેલી છે. 5000 વર્ષ પછી ભગવાને પાછી કલયુગમાં જમુનાના દર્શન કર્યા. એટલે બહુ અદ્ભુત લીલાઓ થઈ ગૌરાંગની વૃંદાવનમાં. પેલી હરણ આવીને એમને શરીર ચાટવા લાગ્યા. એમની ગૌરાંગને પાસે મુરલી નથી પણ એમના જવાથી જ મુરલીનો અવાજ સાંભળવામાં આવે. બધી દિશાઓમાં મુરલીનો અવાજ સાંભળ્યો. બ્રજવાસીઓએ બધા આવી ગયા જોડે. આ કોણ આવ્યું છે, કોણ આવ્યું છે? પછી એમને જોઈને દેખાયું કે રાધાજીનું જે શરીરનું જ્યોતિ છે એ જ આની જ્યોતિ છે. આ કોણ મહાન પુરુષ છે? એમના શરીરની જે કિરણો છે એ રાધાજી જેવું જ છે, રાધાજીનો ભાવ છે. આમ એમ કરીને બધા બ્રજવાસીઓ સમજી ગયા કે ભગવાન કૃષ્ણએ પોતાનો કાળો રંગ છોડીને કલયુગમાં કયો રંગ લઈ લીધો છે? પીળો રંગ લઈ લીધો છે. કારણ કે પીળો રંગ ભગવાનને પોતાના રંગથી પણ પ્રિય છે. કારણ કે રાધાજીનો રંગ છે પીળો રંગ. એટલે ભગવાને પીળો રંગ ધારણ કરી લીધો છે કલયુગમાં. ભગવાનને બહુ ખુશી થાય છે આ ભાવમાં આવીને. રાધાજીના ભાવમાં 24 કલાક રહે છે ગૌરાંગના રૂપમાં. એટલે બ્રજવાસીઓએ આ રહસ્ય સમજી ગયા અને બધા વૃંદાવનના વાસીઓએ ભગવાનનું સ્વાગત કર્યું. કે એકવાર શું થયું કે ભગવાન પોતાના સેવક બલભદ્ર ભટ્ટાચાર્ય સાથે બેઠા હતા વૃંદાવનમાં. તો બધા વૃંદાવનના લોકો દોડીને આવ્યા, વૃંદાવનમાં કૃષ્ણ પાછા દેખાય છે, વૃંદાવનમાં કૃષ્ણ પાછા આવી ગયા છે 5000 વર્ષ પછી. તો ગૌરાંગ મહાપ્રભુએ પૂછ્યું ક્યાં આવ્યા છે કૃષ્ણ? કીધું કે જમુનાજી ઉપર રાત્રે અમે જોવા જઈએ છીએ ને તો કાળો નાગ દેખાય છે અને કાળા નાગ ઉપર એક વ્યક્તિ ઉભો રહેલો દેખાય છે અને નાગના માથા ઉપર લાઈટ પણ છે, જ્યોતિ છે. પેલા કાળા લાલ રંગની સ્પેશિયલ ડાયમંડ હતા કાલિયાના માથા ઉપર. તો એ બધા દેખાય છે. તો ભગવાને કીધું તમે શું કરવા આવી રીતે તમે ભ્રમિત થઈ ગયા છો? ભગવાન કૃષ્ણ પાછા આવતા નથી. એ તો બ્રહ્માજીના એક દિવસમાં એક જ વખત આવે છે. એમ કરીને એમના સેવકને પણ ઈચ્છા થઈ ગઈ જોવાની. આ લોકો બધા લોકલ લોકો આવીને કે ભગવાન આવી ગયા. એટલે પેલા બલભદ્ર ભટ્ટાચાર્ય પણ ભગવાનને પૂછે ભગવાન હું જોવા જાઉં?
ક્યાં આવે છે ભગવાન, એટલે ભગવાન એને તમાચો માર બેસી જા. અત્યારે ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન કૃષ્ણ આવવાના છે? એટલે પછી બીજા દિવસે ગામવાળા લોકો આવી ગયા પાછા ગૌરાંગ મહાપ્રભુને મારવા માટે અને કહે કે હે પ્રભુ, ભગવાન ખરેખર વૃંદાવનમાં આવ્યા છે. ગૌરાંગ મહાપ્રભુ કે કેવી રીતે આવ્યા છે? કે પેલો જે અમે જમુનાજીમાં જોયું કાલિયા નાગ ઉપર, એ તો એકચ્યુઅલી એક બોટમેન હતો, એક નૌકા હતી. એ રાત્રે કાલિયા જેવી લાગતી હતી. રાત્રે અંધારામાં પેલી બોટ છે ને, એ કાલિયા નાગ જેવી લાગતી હતી. અને ઉપર પેલો બોટ વાળો બેસીને ચલાવતો હતો, એ કૃષ્ણ જેવો લાગતો હતો. અને બોટમાં એક લાઈટ હતી, એ પેલા જ્યોતિ જેવી લાગતી. એ પ્રભુ આ તો ખોટું હતું. અમે ભ્રમિત થઈ ગયેલા, પણ ખરેખર કૃષ્ણ આવ્યા છે વૃંદાવનમાં. એટલે ગૌરાંગ કે હવે શું થયું? આ તો ખોટા છે, તો હવે ક્યાં છે અસલી કૃષ્ણ? કે તમે જ છો. બધા બ્રજવાસીઓ કે તમે જ કૃષ્ણ છો. અમે એટલા મૂર્ખ કે અમે પેલા બોટમેન ને કૃષ્ણ માની લીધો, પણ તમે સાક્ષાત રાધા ભાવ લઈને આવ્યા છો વૃંદાવનમાં, અને હવે આમ તેમ અમે ભટકીએ છીએ. અને અમને ખબર નથી કે તમે સ્વયં રાધા કૃષ્ણ સંમિલિત કરતા હશો. એટલે જયારે ભગવાન એ સાંભળ્યું ત્યારે ભગવાન થોડા શરમાઈ ગયા. ગૌરાંગ મહાપ્રભુ થોડા શરમાઈ ગયા, કારણ કે પોતે ભક્તના ભાવમાં આવેલા, એટલે એમને વધારે આ પ્રચાર નતો કરવો કે પોતે કૃષ્ણ છે. પ્રભુએ કીધું એ લોકો બધા કે બ્રજવાસીઓ, હવે તો અમે તમારી જ પૂજા કરીશું રોજ. જેટલા દિવસ સુધી તમે વૃંદાવનમાં રહેશો તમારી જ આરાધના કરીશું. એટલે ભગવાન રાત્રે બીજી છુપાઈને નીકળી ગયા ઘરથી. ગોવર્ધનમાં બધા લીલા સ્થાનોનું દર્શન કર્યું. પછી ભગવાનને એટલા અદ્ભુત ભાવ આવતા હતા કે ભગવાનને થયું કે જો વધારે દિવસ વૃંદાવનમાં રહીશ તો હું અહીંયા સમાધિમાં જતો રહીશ. એટલે પછી ભગવાન વૃંદાવન છોડીને પાછા પૂરી જગન્નાથપુરી તરફ નીકળી પડ્યા. રસ્તામાં એમને ઝારખંડ જંગલમાં બધા જાનવરોનો પણ ઉદ્ધાર કર્યો. રસ્તામાં જે જે આવતા હતા જીવો, મનુષ્ય આવે કે જાનવર આવે, બધાને પ્રેમ આપતા હતા. જે સનાતન ગોસ્વામી પછી પુરીથી વૃંદાવન ગયા ત્યારે સનાતન ગોસ્વામીએ બલભદ્ર પાસે રસ્તો સમજી લીધો, અને જે રસ્તાએ ભગવાન ગયેલા એ જ રસ્તામાં ગયા. એટલે બધા સ્થાન જોતા જોતા ભગવાને ક્યાં જાનવરોનો ઉદ્ધાર કરેલો, ભગવાને સનાતન ગોસ્વામી પણ એ જ રસ્તાએ વૃંદાવન. તો એ પ્રમાણે ખાલી કલિયુગમાં બે વસ્તુની આવશ્યકતા છે ભગવાનને પામવા માટે. એક છે કે આ કલિયુગના અવતાર ભગવાન કૃષ્ણને જે સમજી લે છે, ગૌરાંગ અને નિત્યાનંદ. બલરામ એટલે નિત્યાનંદ અને કૃષ્ણ એટલે ગૌરાંગ. આ કલિયુગના અવતારોને જે સમજી લે છે અને જે નામ સંકીર્તન કરે છે, બસ એના માટે કંઈ પણ દુર્લભ નથી આ સંસારમાં. બધી વસ્તુઓને પામી લે છે. કોઈ એવી વસ્તુ નથી જે એને નથી પ્રાપ્ત. બધું ઐશ્વર્ય, બધું જ્ઞાન, બધી ભક્તિ, બધું સુખ, બધું સમૃદ્ધિ મૂકી દેવાનું. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર. બસ આ કૃષ્ણના 5 રૂપ છે કલિયુગમાં. એમનો ફોટો મૂકી દઈને પણ એમના સામે પણ ભગવાનનું નામ લઈએ તો પણ આપણું જીવન. એટલે તમે પણ ફોટો આપજો એમને લોસ એન્જલિસ લઈ જાય. પંચતત્વનો કે નિત્યાનંદ ગૌરાંગ ઘરે મૂકીએ તો પણ બહુ જ ફાયદો. આપણે લાવેલા છે ફોટા આમ તો છે મમ્મી પાસે ફોટા જેવું પૂજા મમ્મી ડેલી કરે.